નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 એમાં પાઠ નંબર 9 આપણે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ પાઠની અંદર આપણે છેલ્લા લેક્ચરની અંદર મૂળભૂત હકો વિશે સમજતા હતા, બરાબર. તો આપણે આજે અહીંયા ત્રીજો ટોપિક જે છે, બીજો ટોપિક કયો છે, મૂળભૂત ફરજો, તેના વિશે આજથી નવો ટોપિક છે આપણે શરૂ કરી રહ્યા છીએ. તો વ્યવસ્થિત ધ્યાન આપજો. મૂળભૂત ફરજો. ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હકો કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન હતા. જો ખાસ શું કહે છે કે પ્રાચીન સમયની અંદર લોકોને હકો બહુ ઓછા મળતા, પરંતુ પોતાની જે ફરજો છે એ કોઈ દી ચૂકતા હતા નહીં, બરાબર. એટલે અત્યારે આપણે હું બધા લોકોને હક જોતા છે, પરંતુ ફરજો છે યોગ્ય રીતે નિભાવવી નથી. ઉદાહરણ તરીકે તમને કહું તો આપણે ડોર ટુ ડોર કચરા પેટીવાળા કચરો લઈ જાય એ આપણે જરૂરી છે, જોતું છે એ બધું, બરાબર. પરંતુ આપણે યોગ્ય જગ્યાએ કચરો નાખતા હોતા નથી, ત્યારે આપણે આપણી ફરજ કેવી કરીએ છીએ, ચૂકી જઈએ છીએ. જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, તેમ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ 1976માં ક્યારે 1976માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે, બરાબર. તો નાગરિકોની મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો છે? 1976માં. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્ય પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવીને રાષ્ટ્રીય ઉન્નતિ માટે, આપણા દેશના વિકાસ માટે, બરાબર, નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ હતો. કે આ મૂળભૂત ફરજો શું કામ આપવામાં આવી, શું કામ સમાવેશ કરવામાં આવ્યો? કે આપણા એ મૂળભૂત ફરજો દ્વારા આપણો દેશપ્રેમ જાગૃત થાય, રાષ્ટ્રીય ભાવના, કેટલાક આપણા જે ઉચ્ચ આદર્શો છે, મૂલ્યો પ્રત્યે લોકો કેવા બને, સજાગ બને, જાગૃત બને, ખરેખર લોકોની પણ કયા પ્રકારની જવાબદારી છે એનાથી સભાન થાય, એટલા માટે જે છે મૂળભૂત ફરજો છે દાખલ કરવામાં આવી. રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે, બરાબર, પોતાનાથી બને એટલું યોગદાન આપે. તે થકી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતા એટલે પ્રેમ ભાવના અને કોમી એખલાસ. કોમી એખલાસ એટલે શું? અલગ અલગ ધર્મના લોકો ભેગા મળીને હળીમળીને રહે, કેવું કહેવાય? કોમી એખલાસની ભાવના કહેવાય, બરાબર. તો કોમી એખલાસની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યેનું તેનું સ્મરણ કરાવવાનો છે, કે યાદ કરાવવાનો છે, બરાબર. કે દરેક વ્યક્તિએ પોતાના દેશની રાષ્ટ્રીય એકતા જાળવવા માટે, અખંડિતતા જાળવવા માટે, સાર્વભૌમત્વ જાળવવા માટે દરેક વ્યક્તિએ પોતાની યથાશક્તિ યોગદાન આપવું જોઈએ. અને એના માટે જે છે એ આપણે કોમી એકલાસનું વાતાવરણ જળવાવું જોઈએ. આ રીતે જાગૃતિ કેળવવાની જરૂરિયાત ઊભી થઈ, એટલા માટે મૂળભૂત ફરજો છે એ દાખલ કરવામાં આવી. પાઠ્યપુસ્તકના પ્રથમ પાના પર આ ફરજો દર્શાવવામાં આવી છે. જો નીચે જે ફરજો છે ને એ પાઠ્યપુસ્તકના ગણિત, વિજ્ઞાન, સમાજ, કોઈ પણ પુસ્તક લેવામાં પહેલું પેજ તમે ખોલો ને તો આ મૂળભૂત ફરજો તમને આપેલી હશે, બરાબર. ચાલો હવે આપણે મૂળભૂત ફરજો કઈ કઈ છે, આપણે 11 ફરજો જે છે એ આપણે જોવાની છે ક્રમ બાય ક્રમ, બરાબર. તો સૌથી પહેલી ફરજ બંધારણનું પાલન કરવું અને તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવો. હંમેશા આપણું જે બંધારણ જે છે એનું શું કરવું જોઈએ? પાલન કરવું જોઈએ, બરાબર. અને બંધારણમાં જે વ્યક્ત થયેલા આદર્શો છે અને સંસ્થાઓ, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી, તેમજ કેટલા બધી જે કલમો જે છે એ બધાનો આપણે શું કરવો જોઈએ? આદર કરવો જોઈએ. ત્યાર પછી રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવો જોઈએ, છે ને. રાષ્ટ્રગીતનું અપમાન કરવું એ શું બને છે? ગુનો બને છે. રાષ્ટ્રધ્વજ, જ્યારે રાષ્ટ્રગીત ગવાતું હોય તો ત્યારે જે છે આપણે સાવધાની સ્થિતિમાં ઊભું રહેવું જોઈએ, કોઈ પણ વસ્તુ ખાતા ન હોવા જોઈએ, બરાબર. તો એ રીતે આપણે રાષ્ટ્રગીત ગાવું જોઈએ. અને રાષ્ટ્રધ્વજનો પણ શું કરવો જોઈએ? આદર કરવો જોઈએ. ગમે ત્યાં પડ્યો હોય, ગમે ત્યાં નાખી દેવો જોઈએ નહીં, અને પડ્યો હોય તો આપણે ઉપાડી લેવો જોઈએ. તો આવી રીતે પહેલી ફરજ કઈ છે ભાઈ? બંધારણનું પાલન કરવું, તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો, સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવો. ત્યાર પછી બીજું, સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તન કરવું. સ્વાતંત્ર્ય સંગ્રામ
1947 એની પહેલાંના લોકો જે છે એના જે વિચારો હતા, એના જે આદર્શો હતા, એનો આપણે શું કરવો જોઈએ? આદર કરવો જોઈએ. બરાબર, સ્વદેશી અપનાવવું, ત્યાર પછી સત્ય બોલવું, અહિંસા ન કરવી, આ બધા એના આદર્શો કહેવાય એ સમયની અંદર સ્વાતંત્ર્ય સંગ્રામના. તો આપણે પણ એની અનુસાર જે છે એ વર્તન કરવું જોઈએ. ત્રીજી ફરજ, ભારતના સાર્વભૌમત્વ. હવે સર્વસત્તા જે છે એ કોની છે? આપણા દેશની છે. આપણા ઉપર બીજા કોઈનું શાસન નથી. તો ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. આપણા દેશના ભાગલા પડતા હોય તેવા વ્યક્તિને કદી સમર્થન કરવું જોઈએ નહીં. બરાબર, એટલે આપણા દેશની એકતા જાળવવામાં બને તેટલા આપણે પ્રયત્નો કરવાના છે અને આપણા દેશનું રક્ષણ કરવાનું છે. તો ત્રીજી ફરજ શું કીધી? ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. બરાબર, ત્યાર પછી ચોથું જોઈએ આપણે, જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવવું. જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે ત્યારે. બરાબર, કે જરૂર પડે ત્યારે અને જ્યારે બોલાવવામાં આવે ત્યારે, એવી આપણા દેશ ઉપર કોઈ આપત્તિ આવેલી હોય, કુદરતી આપત્તિ હોય કે માનવ સર્જિત આપેલી આપત્તિ હોય, તો ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવવું. બરાબર, કદાચ અન્ય દેશ સાથે યુદ્ધ થયું અને સૈનિકોની સંખ્યા ઓછી થઈ અને યુવાનોની કાંઈ મદદની જરૂર પડી, હાલો કાંઈ આપણે કંઈ બોર્ડર પર નથી મોકલવાના, પણ કાંઈ માલ સામાન સપ્લાય કરવામાં, પુરવઠો પહોંચાડવામાં યુવાનોની જરૂર પડી, તો હંમેશા યુવાનોએ એ બાબતમાં જે છે આગળ આવવું જોઈએ. બરાબર, પાંચમી, ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનાની વૃદ્ધિ કરવી. લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો જોઈએ. અહીંયા શું કહે છે કે ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનાની વૃદ્ધિ કરવાની. બરાબર, હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી આવા અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે, તો એ બધા વચ્ચે ભાઈચારો વધે તેવા લોકોએ પ્રયત્ન કરવાના છે. લોકો વચ્ચે સુસંવાદિતા, સારી ભાવના સ્થાપવી, પ્રેમ ભાવના સ્થાપવી. અને છેલ્લે શું કહે છે? સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડે, સ્ત્રીઓને અપમાનિત કરવામાં આવતી હોય, હળધૂત કરવામાં આવતી હોય, તો તેવો વ્યવહારનો શું કરવો જોઈએ? ત્યાગ કરવો જોઈએ. સ્ત્રીઓને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં, તેને ગૌરવને હાનિ પહોંચાડવી જોઈએ નહીં. બરાબર, ત્યાર પછી રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત જે સાંસ્કૃતિક વારસાનું જતન કરવું જોઈએ. બરાબર, રાષ્ટ્રનો જે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો એટલે આપણે પહેલા પાઠમાં અને બીજા પાઠમાં આવી ગયું ને. બરાબર, તાજમહેલ ને એ બધાનો સમાવેશ કેની અંદર થાય? મંદિરો જે છે, પ્રાચીન મંદિરો, ખંડે, ગુફાઓ, પ્રાચીન સમયની, આ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. તો આપણે એનું જતન કરવું જોઈએ. બરાબર, કારણ કે એ આ સાંસ્કૃતિક વારસો જે છે એ ભારતના વારસાને કેવું ગૌરવાન્વિત કરે છે, ભારતને ગૌરવ અપાવે છે, આપણા દેશને સમૃદ્ધિ અપાવે છે. બરાબર, તો રાષ્ટ્રનું સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું શું કરવું જોઈએ? જતન કરવું જોઈએ. ત્યાર પછી સાતમી ફરજ, જંગલો, ત્યાર પછી સરોવરો, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું. જંગલો, સરોવર, નદીઓ અને વન્યજીવો સહિત જે કુદરતી પર્યાવરણ જે છે એનું શું કરવું જોઈએ? રક્ષણ કરવું જોઈએ. પ્રદૂષણ ફેલાવવું જોઈએ નહીં. વર્તમાન સમયમાં તમે જો વિવિધ પ્રકારની આપત્તિ આવી રહી છે, એનું મૂળભૂત કારણ કેવું છે કે જંગલો જે છે કેવા થઈ ગયા? સાવ ઓછા થઈ ગયા. એના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાણી છે. પ્રદૂષણના કારણે નદીઓ પ્રદૂષિત બની ગઈ છે. તો આપણે જે છે એ કુદરતી પર્યાવરણનું શું કરવું જોઈએ? રક્ષણ કરવું જોઈએ. તથા જીવો પ્રત્યે અનુકંપા દાખવવી. સજીવો પ્રત્યે અનુકંપા. અનુકંપાનો અર્થ થાય શું થાય? દયા ભાવના. કોઈ પણ પ્રાણીને આપણે નુકસાન પહોંચાડવાનું નથી, શિકાર કરવાનો નથી. બરાબર, તો અનુકંપાનો શું થાય? દયા ભાવના. ત્યાર પછી વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવા. ખાસ બહુ મહત્વનું છે. વૈજ્ઞાનિક અભિગમ એટલે શું? ઉદાહરણ તરીકે અત્યારે તમને ખબર છે કોવિડ-19 કોરોના જે રોગ અત્યારે ચાલી રહ્યો છે, તો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિચારવો જોઈએ. કોરોના જે છે એ વાયરસના કારણે થાય છે, એમાં કોઈ અંધશ્રદ્ધા છે એવું કાંઈ છે નહીં. એટલે ઘણા તમે જો વચ્ચે એવું આવ્યું હતું ને કે રવિવારે જે કાંક અમદાવાદમાં રવિવારે કાંક કાળો દોરો બાંધવામાં આવે તો કોરોના કેવો થઈ જાય? વયો જાય, પાસે ન આવે.
તો આવું કોઈ દી હોતું નથી. તો હંમેશા વૈજ્ઞાનિક અભિગમ વિચારવો જોઈએ. આવી અંધશ્રદ્ધા વહેમો માનવું જોઈએ નહીં. માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો, આપણા દેશનો વિકાસ થાય તે માટે નવા નવા સંશોધનો માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. ત્યાર પછી 9મી ફરજ, જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. જાહેર માલ મિલકત એટલે હું? તળાવ, સરોવર, બાગ, બગીચા, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, આ બધી કેવી મિલકત કહેવાય? જાહેર મિલકત કહેવાય. તો એનું રક્ષણ કરી નુકસાન પહોંચાડવું જોઈએ નહીં, અને હિંસાનો શું કરવાનો? ત્યાગ કરવો જોઈએ. બરાબર. ત્યાર પછી 10મી ફરજ, વ્યક્તિગત એટલે શું કહેવાય? વ્યક્તિગત અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા. બરાબર. સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા એટલે સારામાં સારું પ્રદર્શન કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એટલે એક વૈજ્ઞાનિક આપણા વ્યક્તિગત શિક્ષક તરીકે હોય કે વૈજ્ઞાનિક હોય કે વિદ્યાર્થી તરીકે હોય કે સામૂહિક રીતે આપણે નવા નવા સંશોધનો કરવા જોઈએ. આપણે આપણા દેશ માટે સારામાં સારું પ્રદાન કરવું જોઈએ. તો સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, જેથી રાષ્ટ્રની પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉત્તર સર કરતું રહે. અને છેલ્લી ફરજ, મફત અને ફરજિયાત સાર્વત્રિક રીતે શિક્ષણ. આ માતા પિતાની ફરજ છે. બરાબર. કે મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું. પાલ્ય એટલે શું કહેવાય? બાળક. આ કોની ફરજ છે? માતા પિતાની ફરજ રહેશે. એટલા માટે ભારતમાં 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિવસ તરીકે નક્કી કર્યું છે. ખાસ યાદ રાખજો, 6 જાન્યુઆરી કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બરાબર. ચાલો આપણે ફરી વખત સમજી લઈએ. ખાલી ફરજો ટૂંકમાં એટલે તમને યાદ રહી જાય. કેટલી ફરજો છે? 11 ફરજો છે. બરાબર. પહેલી ફરજ શું હતી? બંધારણનું પાલન કરવું, તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો શું કરવાનો છે? આદર કરવાની વાત કરવામાં આવી છે. ત્યાર પછી બીજું શું કહે છે? સ્વાતંત્ર્ય સંગ્રામ જે સારા વિચારો છે, પ્રેરણાદાયી આદર્શો છે, એનો આદર કરવો અને એ અનુસાર શું કરવું જોઈએ? વર્તન કરવું જોઈએ. ત્રીજો મુદ્દો, ભારતમાં સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું સમર્થન કરવું અને રક્ષણ કરવું. આપણા દેશને નુકસાન પહોંચાડવાનું નથી. ત્યાર પછી જ્યારે જરૂર પડે હાકલ બોલાવવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે હંમેશા કેવું રહેવું જોઈએ? તત્પર રહેવું જોઈએ, ઉત્સાહભેર જોડાવવું જોઈએ. 5મું, ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી. બરાબર. ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી, લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારનો શું કરવો જોઈએ? ત્યાગ કરવો જોઈએ. ઓકે. ત્યાર પછી રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. જંગલો, સરોવરો, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું, સમૃદ્ધ કરવું અને સજીવો પ્રત્યે અનુકંપા રાખવી, દયાભાવના રાખવી, કોઈને નુકસાન પહોંચાડવું નહીં. વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો, જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. પછી 10મી ફરજ કઈ હતી? વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરવી, જેથી આપણા દેશની પ્રગતિ થાય. અને 11મી ફરજ કઈ હતી? મફત અને ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને, બાળકને આપવું એ તેના માતા પિતાની મૂળભૂત ફરજ રહેશે. અને છેલ્લે 6 જાન્યુઆરીના દિવસને મૂળભૂત ફરજ દિવસ તરીકે જે છે ઉજવવા નક્કી કરવામાં આવ્યું છે. ચાલો. બરાબર. હવે અહીંયા ઉપસાર છે એનો. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ છે, એનું પાલન નહીં કરનારને સજા થાય. ઉદાહરણ તરીકે તમે જુઓ કે આપણે પ્રદૂષણવાળી હતી, પછી સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડી. બરાબર. તો આ બધો જો આપણે ગુનો કરીએ ને તો આપણને શું થાય છે? સજા કરવામાં આવે છે. આપણા દેશને કાંઈ નુકસાન, જાહેર મિલકતને નુકસાન પહોંચાડીએ તો એ બધી ફરજિયાત પણ એનું શું કરવું પડે? પાલન કરવું પડે. નાગરિકો ફરજોનું પાલન કરે તે માટે તેમનામાં સભાનતા
અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ. આ શું કામ અત્યારે તમારે પાઠ મૂકવામાં આવ્યો છે એનું કારણ શું કે અત્યારથી જ તમે તમારી ફરજો પ્રત્યે વિદ્યાર્થી કેવા બને, સભાન બને, અને જ્યારે તે પુખ્ત વયના નાગરિક બને ત્યારે કોઈ પણ પ્રકારની એ ભૂલ કરે નહીં અને પોતાના દેશની પ્રગતિમાં પોતાનો ફાળો આપે. બરાબર. તો અહીં એટલા માટે શિક્ષકોને પ્રયત્નશીલ રહેવાની વાત કરેલી છે. સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો અને અનિષ્ટો જેમ કે અસ્પૃશ્યતા, આભડછેટની માન્યતા છે, શું કહેવાય, નીચલી જ્ઞાતિના જે ભેદભાવ, વેઠ પ્રથા. વેઠ પ્રથા એટલે શું કે પહેલાંના પ્રાચીન સમયની અંદર જમીનદારો હોય ત્યાં નોકર તરીકે કામ કરતા હોય વ્યક્તિ હોય, હવે એ મરી જાય ને અથવા નિવૃત્ત થઈ જાય તો દીકરાએ કામે આવવાનું, એની પછી એના દીકરાએ કામે આવવાનું. આ જે પ્રથા હતી કઈ પ્રથા કહેવાય? વેઠ પ્રથા. ત્યાર પછી બાળ મજૂરી, સ્ત્રીઓનું શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણત્યાગ, ગર્ભમાં તે બાળકીની હત્યા કરી નાખવામાં આવે, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ સદંતર એટલે સાવ નાબૂદ થાય એ જોવાની જવાબદારી અને ફરજ નાગરિક તરીકે આપણી છે. એટલે આપણે અંધશ્રદ્ધા, વહેમમાં માનવાનું નથી, સતત જાગૃત રહેવાનું છે, સતત શિક્ષિત બનવાનું છે. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો આપણને આપે છે. બરાબર કે ભાઈ એક પુખ્ત વયના નાગરિક તરીકે, એક સજાગ નાગરિક તરીકે, એક સંવેદનશીલ નાગરિક તરીકે આપણે કેવી ફરજો અદા કરવાની છે એ આપણને અહીંયા સમજ આપવામાં આવેલી છે. જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં આ ફરજોનો વ્યાપક પ્રચાર અને પ્રસાર થાય અને તેના મહત્ત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વ, ન્યાયી અને શોષણવિહીન સમાજની રચનાના ઉચ્ચ આદર્શો ફળીભૂત થઈ શકે. આમાં શું કહે છે કે જો બાળકો અને કિશોરોને અત્યારથી જ એવું શિક્ષણ આપવામાં આવે કે પોતાની ફરજો પ્રત્યે સભાન કરવામાં આવે, પ્રચાર અને પ્રસાર કરવામાં આવે, બરાબર, એની ઉપયોગિતા સમજાવવામાં આવે તો ખરેખર એ બાળકો જ્યારે પુખ્ત વયના નાગરિક બને ત્યારે પોતાના દેશના વિકાસ માટે, પોતાના દેશના વિશ્વ બંધુત્વ એટલે ભાઈચારો કેળવવા માટે અને એ ઉચ્ચ આદર્શો સ્વીકારવા માટે ફળીભૂત થઈ શકે છે. બરાબર, આવું કહેવા માંગે છે. તો આ મૂળભૂત ફરજો અહીંયા કેવી થઈ જાય છે? પૂરી થઈ જાય છે. ત્યાર પછી આપણે ખાલી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જે નવો ટોપિક અને આ પાઠનો છેલ્લો ટોપિક છે, બરાબર, તેના વિશેની પ્રસ્તાવના જોઈ લઈએ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ધ્યાન આપજો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના કયા ભાગમાં થયેલો છે? ચોથા ભાગમાં કરવામાં આવેલો છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના કયા ભાગમાં થયેલો છે? ચોથા ભાગમાં થયેલો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ એટલે અત્યારે હોય તે અને ભવિષ્યમાં જે બનવાની છે તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. બરાબર, એટલે ખાસ સમજો. જો હું લખ્યું છે માર્ગદર્શક સિદ્ધાંતો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને શું આપે છે? માર્ગદર્શન આપે છે. આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય સરકાર બંધાયેલ નથી, એટલે ફરજિયાત રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન કરવું તે કોઈ પણ રાજ્ય માટે ફરજિયાત નથી. બરાબર, એને પાલન કરવું હોય તો કરે, ન કરવું હોય તો ચાલે. પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. બરાબર, પાલન કરે તો 100% એ રાજ્યનો વિકાસ કેવો થાય? સારો થાય. બરાબર, જો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો રાજ્યનો વિકાસ કેવો થાય? સારો થાય, પ્રગતિ થાય. બરાબર, એ ફરજ છે પણ ફરજિયાત છે નહીં. આગળ, આ સિદ્ધાંતોનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. આ ટીક કરી નાખજો. બરાબર, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો મહત્ત્વનો હેતુ કયો છે? તો તમામને રાજકીય રીતે, સામાજિક રીતે તેમજ આર્થિક રીતે ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. રાજ્યના ઉદ્દેશ્યો અને ધ્યેયોની પૂર્તિ માટે
રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનો છે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં શું આપવાની છે? દિશા બતાવવાનો છે. બરાબર. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં આપવામાં આવેલી નથી. ન્યાયતંત્ર દ્વારા બરાબર કે ભાઈ હાલો ભાઈ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ભંગ થયો તો આપણે અદાલતમાં જઈ શકતા નથી, એને કાયદાનું પીઠબળ નથી. જ્યારે મૂળભૂત હકનો ભંગ થયો હોય તો આપણે શું થાય? જઈ શકીએ છીએ, અદાલતમાં જઈ શકીએ છીએ. આગળ આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી. હમણાં મેં કીધું બરાબર કે આપણે કાંઈક રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ભંગ થયો હોય તો આપણે કોર્ટમાં જઈ શકતા નથી. તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. બરાબર. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે અને તેના સંચાલનમાં કેવા છે? પાયાના છે. સમજાણું? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ભંગ થયો હોય તો આપણે અદાલતમાં જઈ શકતા નથી, પરંતુ નીતિ ઘડતરમાં અને સંચાલનમાં આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મહત્ત્વના છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણના મૂળભૂત હકોમાં પણ કર્યો છે, જે તત્કાળ આપી શકાય હતા તેવા, પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો કરવામાં આવ્યો છે. એટલે જે બહુ અગત્યના હતા એને મૂળભૂત હકો બનાવવામાં આવ્યા અને જેટલા અમુક રહી ગયા છે એનો સમાવેશ કેમાં કરવામાં આવ્યો? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવેશ કરવામાં આવ્યો. જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. બરાબર કે જેમ જેમ રાજ્યનો વિકાસ થાય તેમ તેમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરતો જવાનો એવો હેતુ બંધારણ સભાનો હતો. ટીક કરી નાખજો. આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા તેને દેશના શાસનના પાયરપ સિદ્ધાંતો કયા છે? બરાબર. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને પાયારૂપ સિદ્ધાંતો કીધા છે. કોણે કીધા છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે. બરાબર. રાજકીય લોકશાહી છે તેને મત આપવાનો અધિકાર, ચૂંટણી લડવાનો અધિકાર, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી રહે છે. બરાબર કે સામાજિક અને આર્થિક લોકશાહી પણ હોવી જોઈએ, એના વગર રાજકીય લોકશાહી કેવી રહે છે? અધૂરી રહે છે. તો આ પ્રસ્તાવના જોઈ. હવે સિદ્ધાંતો જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે મૂળભૂત ફરજો જોઈ, 11 ફરજો છે તે, ત્યાર પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જોયા. બરાબર. હવે જે સિદ્ધાંતો જે છે એ આપણે આની પછીના લેક્ચરની અંદર જોવાના છે. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સિદ્ધાંતો જોઈશું. અસ્તુ. આભાર.